પોરબંદરમાં આજે એસબીઆઈના મોટા ભાગના એટીએમ બંધ હાલતમાં હતા, તો કેટલાકમાં પૈસા ખલાસ હતા, જેના લીધે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। પોરબંદરમાં આજે સવારના સમયે એસબીઆઈના મોટા ભાગના એટીએમ બંધ હાલતમાં જોવા મળતા હતા, જેમાં કેટલાક મશીન બંધ હતા તો કેટલાકમાં પૈસા ખલાસ હતા, જેને લીધે લોકોએ મુશ્કેલી ભોગવવી પડી હતી। રોષપૂર્વક લોકોએ જણાવ્યું હતું કે એટીએમ એ લોકોની ઇમરજન્સીમાં પૈસા ખલાસ થાય ત્યારે ઉપાડવામાં ઉપયોગી હોય છે, પરંતુ તે જ બંધ હોય તો લોકોએ છતે નાણે મુશ્કેલીઓ ભોગવવી પડે છે। મારું નામ ભરત સોલંકી છે અને હું એટીએમમાં પૈસા કાઢવા માટે આવ્યો છું અને છાયાની અંદર એક એટીએમ બંધ છે, ભારતીય વિદ્યાલય પાસેનું એટીએમ બંધ છે, આ પોલીસ સ્ટેશનની બાજુમાં એટીએમ બંધ છે। એટલી હાલાકી થાય છે કે ભાઈ મારે ચારના પૈસા દેવા પણ મારી પાસે છે નહીં અને લોકો પાસે ગૂગલ પે પણ નથી, તો મારે એ પેમેન્ટ કરવા માટે શું કરું? 3 એટીએમ બંધ છે, સવારના પરમાં 6 વાગ્યામાં હું હેરાન થાઉં છું, તો શું કરવું? આના માટે જલ્દીમાં જલ્દી કંઈ કાર્યવાહી થાય તો વધારે સારું, કે લોકોને કોઈ પણ જાતની હાલાકી ન પડે। સામાન્ય રીતે શહેરમાં દર સોમવારે આવી જ સ્થિતિ હોય છે, કારણ કે રવિવારની રજાને કારણે બેંકોએ એટીએમમાં નાણાં નાખ્યા ન હોવાને કારણે રવિવારે જ એટીએમમાંથી નાણાં ખલાસ થયા બાદ સોમવારે 11 વાગ્યા બાદ ભરવામાં આવે છે, જેથી રવિવારે સાંજથી સોમવારે 11 વાગ્યા સુધી લોકોને એટીએમમાંથી નાણાં મળી શકતા નથી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।